નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ. તો સૌ પ્રથમ બધા મારા ભારતીય લોકોને 15મી ઓગસ્ટની આજની શુભકામના, એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિવસ. તો ખાસ આપણે ખેતી સાથે સંકળાયેલા છીએ, તો તેની માટે અત્યાર સુધી જે આપણે ભારતની જર્ની છે એમાં રોજ નવી ટેકનોલોજી અને આપણું ભારત જે પ્રગતિ કરે છે, તો ખેતીમાં એવી કઈ પ્રગતિ થઈ કે જેથી આવનારી એક ઉદાહરણરૂપ સાબિત થવાનું છે કે ભાઈ અત્યારે ખેડૂત ભાઈઓને કયા કયા મુદ્દાઓ છે. તો ખાસ આજના વિડીયોમાં હું વાત કરવાનું છું કે કઈ એવી નવી ટેકનોલોજી આવી જે ખેડૂત ભાઈઓ માટે ખૂબ જરૂરી છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે ખેતીમાં ખેડૂત માટે અત્યારે સૌથી મોટી સમસ્યા શું છે. તો તમે જાણો જ છો, એ વસ્તુ અમારે કહેવાની જરૂર નથી, પરંતુ હું તમને યાદ અપાવું છું કે કઈ કઈ આપણી સમસ્યા છે. બરોબર, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ અસંતુલિત પોષણ. આ શબ્દ અસંતુલિત પોષણના જો મુદ્દો બનાવવો હોય, એટલે કે આપણને એ નથી ખબર કે આપણી જમીનમાં કયા તત્વો ઘટે છે, આપણી છોડને કયા પાક પ્રમાણે તત્વોની જરૂર છે, અને એ આપણને છોડ કહે છે કે મને આ જરૂર છે. દાખલા તરીકે મગફળીમાં પીળી પડે છે તો આપણને એમ કહે છે કે ફેરસની જરૂર છે, એટલે આપણે એ મુદ્દાને એમ કહી શકીએ અસંતુલિત પાક પોષણ. બરોબર, ત્યાર પછી છે ઓછું ઉત્પાદન અને ગુણવત્તા. હવે મિત્રો, ઘણીવાર તમે જોવો કે મગફળી પુષ્કળ વવાય છે, પણ જ્યારે આપણું ઉત્પાદન આવે છે ત્યારે ઘણીવાર તમને અનુભવ છે કે ટેકામાં નથી જતી. બરોબર, તો આ વસ્તુ શું થયું કે એક તો ઉત્પાદન ઓછું આવ્યું અને એની ગુણવત્તા સારી નથી, ત્યારે તમારે ટેકાના ભાવે ખરીદી થતી નથી. જે કાંઈ એમાં તેલની ટકાવારી ઘટતી હોય અથવા કે જે કોઈ ઘટતું હોય એને આપણે ઓછી ગુણવત્તાવાળું ઉત્પાદન કહી શકાય. ત્રીજી વાત છે યોગ્ય ડોઝ અંગે માહિતીનો અભાવ. આ મિત્રો ખૂબ જરૂર મુદ્દામાં એગ્રીકલ્ચરનો જો સારામાં સારો મુદ્દો હોય તો આ છે. આપણે વર્ષોથી તમે મોનો વાપરો છો, છતાં પણ એગ્રોમાં જઈને એને પૂછો છો કે મોનો કેટલો નાખો, ડબલા ઉપર લખી દે. આ મિત્રો, આ ડોઝનો અભાવ જ શબ્દ કહી શકાય. બરોબર, ત્યાર પછી વાત આવી કે વધુ ડોઝ અને ઓછા ડોઝની સમસ્યા. આપણે ઘણીવાર શું થાય છે, બર્નિંગ ઇફેક્ટ આવે છે. તમે એવું સાંભળ્યું હશે કે આપણે માઇક્રોન્યુટ્રન્સ વાપર્યું અને પત્તું ખરી ગયું, કારણ કે પેકેટ ઉપર 20 ગ્રામ લખ્યું હોય અને ભૂલમાં 30 ગ્રામ સમજવા ફેર હોય, અથવા તો કોઈનો સામેવાળાનો પેલો અભાવ હોય, તો પણ આ ખેડૂત ભાઈ આ સમસ્યા ઉપર લડી રહ્યા છે. પાંચમું છે વધુ ખર્ચ અને સામે ઓછું વળતર. આ પણ એટલો મહત્વનો છે. ઘણીવાર શું થાય છે, આપણે યુરિયા, ડીએપી, 20-20-13 પુષ્કળ ખાતર વાપરીએ છીએ, છતાં પણ ઉત્પાદન નથી વધતું. બધા અલગ અલગ ટેકનોલોજી આવે તે પ્રમાણે તમે મિત્રો ખર્ચા કરો છો, છતાં પણ ઉત્પાદન આવતું નથી. બરોબર, ત્યાર પછી વાત કરીએ પોષક તત્વોનું ઓછું શોષણ અને ઓછું પરિણામ. આ મુદ્દો કે પોષક તત્વોનું ઓછું શોષણ, એટલે કે તમે જે ખાતર માર્કેટમાંથી લાવો છો એનું રિઝલ્ટ કેવું છે, એ છોડમાં કઈ રીતે વર્ક કરે છે. બરોબર, અને એનું પરિણામ કેવું આવ્યું. કે હવે આપણે કોઈ પણ પ્રોડક્ટ હોય તો તમે એક પંપમાં નહીં નાખવાની, એટલે તમને એનો આઈડિયા આવી જશે કે ખરેખર આનું રિઝલ્ટ કઈ રીતે છે. બરોબર, ત્યાર પછી ખાતરના પરિવહન અને ગ્રહણની મુશ્કેલી. એ આગળની સ્લાઇડમાં હું એમ બેસ્ટ ઉદાહરણ તમને આપવાનો છું કે ખાતરનું પરિવહન અને એનું સંગ્રહની મુશ્કેલી વિશે. ત્યાર પછી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે. આપણે કેવું થાય છે, ઘણીવાર અમુક એવા ક્લોરાઇડ ખાતરો આવે છે, બરોબર, કે એમાંથી પોષક તત્વો તો છૂટા પડી જાય છે, પણ જમીનમાં જે ડસ્ટ વધે છે, જે ક્લોરાઇડ યુક્ત હોય, એ આપણી જમીનને બગાડે છે. એટલે કે આપણે માટે જે વધારાનો કચરો છે એ પડ્યો રહે છે, જે જમીનને બગાડે, પ્લસ આપણા છોડને નુકસાની કરે છે અને બીજા પોષક તત્વો લેવામાં પણ નડતરરૂપ થાય છે. આ વાત થઈ આપણે મુદ્દા નંબર 8ની. હવે વાત આવી કે વધુ મહેનત, વધુ ખર્ચ, ઓછો નફો. અત્યારે શું થાય છે કે વધુ મહેનત કરે છે,
વધુ ખર્ચો કરે છે અને ઓછો નફો કરે છે. તો આ બધા મુદ્દા મિત્રો તમને કેવા લાગ્યા? હજી કોઈ મુદ્દો ઘટતો હોય તો તમે મને મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને આગળના વિડીયોમાં એને આપણે વિસ્તૃત ચર્ચા કરી શકીએ. હવે આપણે વાત કરીએ કે મેં જે વાત કરી ખાતરના પરિવહન અને સંગ્રહમાં મુશ્કેલીઓ વિશે, તો આ સ્લાઇડ મિત્રો એની માટે છે કે આજના સમયમાં પાક અને પોષણ કેવી રીતે આપવામાં આવે છે. જે આપણે ખાસ વાત કરી કે 15મી ઓગસ્ટમાં હું તમને એક એવી માહિતી લઈને આપવાનો છું કે જેથી જે નવી ક્રાંતિ, કે આપણે શું હતું પેલા મોટી બેગમાં હતા, ત્યાર પછી વોટર સોલ્યુબલ ખાતર આવ્યા એટલે એથી નાની બેગ થઈ, ત્યાર પછી મિત્રો મોટી બેગમાંથી નાની બેગમાંથી બોટલ, પછી લિક્વિડ ફર્ટિલાઇઝર આવ્યા, બરોબર. ત્યાર પછી આપણે એસડી આવ્યા એટલે કે માઇક્રોનમાં આવ્યા કે જેનો ગ્રામ 20 ગ્રામ હોય, 10 ગ્રામ હોય, 15 ગ્રામ હોય. તો આ બધી ટેકનોલોજી પછી હવેની એવી કઈ ટેકનોલોજી તમે વિચારીને કહો, બરોબર, કે હવે એવી કઈ ટેકનોલોજી આવે કે જે આથી પણ અલગ હોય. તો એ ટેકનોલોજી વિશે આજના વિડીયોમાં વાત કરવાના છે અને માર્કેટમાં એવી કઈ પ્રોડક્ટો છે, બરોબર, જેથી તમે વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહેજો. આ સમસ્યાનો સ્માર્ટ ઉકેલ એટલે કે એફર્વેસન્ટ ટેબ્લેટ ટેકનોલોજી, બરોબર. એટલે શું? જે તમને બીકાર દેખાય છે, આની પછી હું એક તમને લાઈવ વિડીયો પણ દેખાડવાનો છું કે જે લીગલી ડેમો હશે, બરોબર. આ તો સ્લાઇડ છે. તો આ બીકરમાં મિત્રો કઈ રીતે વર્ક કરે છે એ તમે જોઈ રહ્યા છો કે પાણીમાં ટેબ્લેટ પાણીમાં સંપર્કમાં આવે છે. જે તમને આ બીકર છે એમાં ટેબ્લેટ છે, બરોબર. ત્યાર પછી એફર્વેશન ની શરૂઆત એટલે કે ટેબ્લેટ કઈ રીતે વર્ક કરે છે એ તમે જે અહીંયા બૂંદ જોવો છો, જો અહીંયા દેખાય છે કે એમાંથી શરૂઆત થઈ રહી છે અને બબલ સાથે ટેબ્લેટ ઝડપથી વિખેરાઈ જાય છે. ત્યાર પછી આ રીતે એનું થોડીક વાર પછી દ્રાવણ તૈયાર થઈ જાય છે, એટલે કે તમને 100% વોટર સોલ્યુબલ થઈ જાય છે. એનો પાર્ટ જરીક પણ રહેતો નથી. તમે એકબીજા બીકરમાં જોઈ શકો છો, સંપૂર્ણ એ દ્રાવ્ય થઈ જાય છે. આ જે ટેકનોલોજી છે મિત્રો, એક તો સૌથી મોટો ફાયદો એ છે અને એનો ડોઝ પણ મેન્ટેન છે. એ આપણે આગળ વિસ્તૃત વાત કરવાના છીએ. હવે આ ટેકનોલોજી છે તેની ઊંડાણપૂર્વક આપણે માહિતી મેળવવી પડે કે ભાઈ એક નાની ટેકનોલોજી પાછળનું જે આ ટેબ્લેટ છે એનું જે વિજ્ઞાન છે એ પણ સમજવું જરૂરી છે. કારણ કે અમે માહિતી તો તમને આપતા હોય કે આ ટેબ્લેટ નાખી ગયું, પણ એ ખરેખર કઈ રીતે વર્ક કરે છે, એ વૈજ્ઞાનિક રીત છે કે એના કેટલા અંદર લેયર હોય, એ આ સ્લાઇડના માધ્યમથી આપણે સમજવાના છે. તો સૌ પ્રથમ આપણે એમાં વાત કરીએ તો એફર્વેસન્ટ ટેકનોલોજીની કે સુવિધા, ચોકસાઈ અને અસરકારકતા, આ 3 શબ્દો સાથે આખો મુદ્દો આવી જાય. ચોકસાઈ એટલે શું મિત્રો? કે ચોક્કસ ડોઝ. આપણે પહેલા વાત કરી જે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે મેન્ટેન કરી નથી શકતા. કે માપિયું ભરીએ તો ઘણીવાર 25 ml જાય, ઘણીવાર 30 થાય, ઘણીવાર પાવડર ભરીએ તો બધાના વજન અલગ અલગ હોય છે એટલે મેન્ટેન નથી થતું અને બર્નિંગ ઇફેક્ટ આવે, અથવા લો ડોઝ જાય તો પણ રિઝલ્ટ આવતું નથી, બરોબર. તો સૌથી મોટો આ બેનિફિટ છે. હવે વાત કરીએ કે પહેલા લેયરની. જે ટેબ્લેટ છે એમાં મિત્રો આટલા લેયર છે જે તમને દેખાય છે, 1 2 3 4 5. આ 5 લેયર છે. એક ટેબ્લેટમાં 5 લેયર છે જે સૂક્ષ્મ રીતે છે. એમાં પહેલું છે ટેપ એક્ટિવેશન લેયર. એટલે શું? તો કે ઝડપી એફર્વેશનની શરૂઆત કરે, કે પાણીના સંપર્કમાં આવતા જ ઝડપથી ક્રિયા કરે. જેવું તમે ટેબ્લેટ મૂકશો, જે બીકરમાં મેં તમને દેખાડ્યું હતું, એ જ રીતે એ બ્લાસ્ટ થવાનું શરૂ કરશે. એટલે પેલું લેયર કયું છે કે સંપર્કમાં આપતા એને તૂટવું, બરોબર. હવે બીજા લેયરની વાત કરીએ. જે આ છે એ બીજું લેયર, આ છે એ પહેલું લેયર. તે છે બાયોસિમ્યુલેટ લેયર, એટલે કે એમિનો એસિડ, સીવીડ એક્સ્ટ્રેક્ટ અને હ્યુમિક એસિડ, જે આપણે હોર્મોન્સો કહેવાય. કોઈ પણ
હોર્મોન્સ, એટલે આ તો એક મેં ઉદાહરણ આપ્યું કે ભાઈ અલગ અલગ ટેબ્લેટ પ્રમાણે, અલગ અલગ પ્રોડક્ટ પ્રમાણે અલગ અલગ હોર્મોન્સ હોઈ શકે. હું કોઈ ચોક્કસ એવું નથી કહેતો કે આ ફિક્સ આવે છે, એવું નથી કે આમાં હશે જ, પણ લેયરની આપણે વાત કરીએ છીએ, ટેકનોલોજીની વાત કરીએ છીએ. દાખલા તરીકે અલગ અલગ પ્રોડક્ટ પ્રમાણે કંપનીએ અલગ અલગ વસ્તુનો ઉપયોગ કર્યો હોય છે. આવનારા સમયમાં બીજા પણ હોર્મોન્સ હોઈ શકે. આ તો મેં જસ્ટ તમને ઉદાહરણ આપ્યું, બરોબર. તો છોડની વૃદ્ધિ અને હ્યુમિડિટી અને ઉપજ સુધારે કે બીજા લેયરમાં એવી વસ્તુ ફિટ કરી છે કે જેમાં કોઈ મુખ્ય ખાતર નથી, પણ વધારાના હોર્મોન્સ છે, બરોબર. આ થઈ 2. હવે વાત કરીએ ત્રીજા લેયરની, તો પોષક તત્વો. જે આપણે મુખ્ય આમાં પ્રોડક્ટ હશે, જેમ કે આપણે પોલીગ્રોનું નામ સાંભળ્યું છે, એ આગળ તમને બતાવવાનો છે કે જ્યાં એમાં કન્ટેન્ટ લખ્યા હોય કે 12% ફોસ્ફરસ, બરોબર, કે પોટાશ. એ હવેનું લેયર જે ત્રીજું છે એ પોષક તત્વો લેયર. એમાં શું છે? મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સના મુખ્ય તત્વો, બરોબર, જે છોડને જરૂરી પોષક તત્વો ચોક્કસ માત્રામાં રાખેલા છે. એટલે કે જે પ્રોડક્ટ ઉપર ટકાવારી લખીએ છીએ એ આ ત્રીજા લેયરમાં હશે. હવે એનું ચોથું લેયર છે, એટલે કે આ જે તમને દેખાય છે ચોથું લેયર, એ છે સ્ટેબિલાઇઝર અને બાઇન્ડિંગ લેવલ. એટલે કે ટેબ્લેટની મજબૂતી અને સેલ્ફ લાઈફ જાળવે. દાખલા તરીકે કોઈ પ્રોડક્ટ હોય એમાં 2 વર્ષની ડેટ લખી હોય તો એ મેન્ટેન રહેવું પણ જરૂરી છે. એટલે કે આ જે લેયર છે ને એને તૂટતા રોકે છે, ગુણવત્તા જાળવે છે. કારણ કે પ્રોડક્ટ કેટલા દિવસે તમે વાપરવાના નક્કી નથી. એ પ્રોડક્ટ બનાવી તો નાખી, પણ એની જે અંતિમ ડેટ છે ત્યાં સુધી એ રિઝલ્ટ આપે તેવું જો મટીરિયલ રાખતું કોઈ લેયર હોય તો એ છે 4 નંબરનું લેયર. ત્યાર પછી 5 નંબરનું લેયર છે, જે લાસ્ટ લેયર આપણે કહી શકીએ, તે છે એફરવેન્ટન્ટ બેઝ, બરોબર. એટલે કે બાયકાર્બોનેટ સિસ્ટમ આધારિત, પાણીમાં સંપૂર્ણ વિખરાય અને સમાન વિતરણમાં સહાય કરે. એટલે કે જે આખું ટેબ્લેટ ઓગળી ગઈ ત્યાર પછી સમાન રીતે પાણીમાં ફેલાય. એટલે કે બધા એના પાર્ટિકલો છે એ રિઝલ્ટ બેઝ, એટલે કે જે તમારો ડોઝ છે એ પરફેક્ટલી પાણીમાં 0-0 થઈ જવો જોઈએ, બરોબર. આ લેયરનું કામ આ છે. તો મિત્રો આ ટેકનોલોજી ખરેખર તમને પહેલી વાર ટેબ્લેટ માર્કેટમાંથી તમે લાવી અને ઘણો ઉપયોગ કર્યો છે, પણ આજે તમને આ ટેકનોલોજી વિશે ખબર પડે છે. અને જો કોઈને આ ટેકનોલોજી અગાઉ માહિતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે એફરવેસન્ટ ટેબ્લેટ ટેકનોલોજીની મુખ્ય વિશેષતાઓ. આ તો મેં તમને ટેબ્લેટ વિશેની માહિતી આપી, કઈ રીતે વર્ક કરે, પણ આની જે વિશેષતા છે ને એ હવે આપણે સમજવાની. તો કે ઝડપી કાર્ય પદ્ધતિ, ચોક્કસ અને સરળ ડોઝ, 100% અવશેષ મુક્ત દ્રાવણ અને પોષક તત્વોનું ઝડપી અને અસરકારક શોષણ, ખેડૂત માટે સુરક્ષિત અને અનુકૂળ. ત્યાર પછી ભવિષ્ય માટે તૈયાર, ડ્રોન માટે ઉપયોગી. હવે આ બધા મુદ્દા છે એમાં હું તમને જનરલ માહિતી આપી દઉં, બરોબર. તો કે એમાં જે પહેલો મુદ્દો છે એ ઝડપી કાર્ય પદ્ધતિ. એટલે કે ઘણીવાર અમુક પ્રકારના જે તમે ખાતર લાવો છો ઓગાળવામાં વાર લાગે છે, તો આમાં એટલી વાર લાગતી નથી. ચોક્કસ અને સરળ ડોઝ, ખાસ આ ખૂબ મહત્વનું છે કે જે પ્રમાણ વધઘટ થાય ને મિત્રો, કાં નુકસાની જાય છે અને છતાં રિઝલ્ટ આવતું નથી, ઉલટાનું નુકસાન થાય છે. ઓછા ડોઝે એવું થાય છે કે વસ્તુ લાવેલા છો 20 પંપની પડી રહી છે, પછી એનો ઉપયોગ થતો નથી, પણ આપણને જે વસ્તુ લાવ્યા છે એનું પરિણામ મળતું નથી. 100% અવશેષ મુક્ત દ્રાવણ, ઘણી વાર આપણે ઓગાળીએ છીએ તો અમુક ખાતરમાં અમુક દ્રાવણ રહી જાય છે, એટલે કે ઓગળતું નથી. આમાં મિત્રો એ પ્રશ્ન આવતો નથી. એટલે કે જે આપણે પૂરા ખર્ચો કર્યો છે, જે તમે ડોઝનો કિંમત આપી છે 35 રૂપિયા કે 40 રૂપિયા કે 30 રૂપિયા, એ તમને એનું સંપૂર્ણ પરિણામ મળે છે. અને ખેડૂત માટે આ પ્રોડક્ટ ખૂબ સુરક્ષિત છે. હવે આપણે વાત કરવાના છીએ સ્વસ્થ પાક માટે પોષક તત્વનું મહત્વ શું છે, બરોબર. તો કે સારો પાક જો તમારે લેવો હોય તો એના ક્યાં એવા મુદ્દા છે, તો વધુ વૃદ્ધિ વિકાસ. જો સારો વૃદ્ધિ વિકાસ આપણા છોડનો હોય તો એ આપણને સ્વસ્થ પાક આપણે કહી શકીએ. વૃદ્ધિ, ઉપજ અને નફો આપતો હોય તો આપણે એને એ કેટેગરીમાં લાવી શકીએ. વધુ સારી ગુણવત્તા, બરોબર, એ તો તમે ખાસ સમજો જ છો. તણાવ સામે રક્ષણ, એટલે કે ઘણીવાર ગરમી ઠંડી આપણું હવે મોસમ કોઈ ફિક્સ નથી,
ઘણીવાર એકી સાથે ગરમી પડી જાય, એકી સાથે ઠંડી પડી જાય, તો આમાં જે અમુક હોર્મોન્સો છે એ ખૂબ સારું કામ આપે છે, જે આપણે ટેબ્લેટના ત્રીજા લેયરમાં લગભગ વાત થઈ હતી, બરોબર, કે એની અંદર આપણે આ વસ્તુ એડ કરેલી છે. રોગ પ્રતિકારક સામે લડવાની શક્તિ. કોઈ પણ છોડ મજબૂત હોય તો જ તમારું ઉત્પાદન આવે, નકર ખર્ચો વધુ આવે સુધારવાનો, પણ ઉત્પાદન આવતું નથી. અને મહત્વ કાર્યક્ષમતા, કે ભાઈ જે એની કેપેસિટી હોવી જોઈએ એ પ્રમાણે કાર્ય થવું જોઈએ. હવે આ આપણે ટેકનોલોજી સમજાવી, બરોબર, એના ફાયદાઓ સમજ, તો તમને એવું પણ મન થશે કે તો એની એવી કઈ પ્રોડક્ટો છે કે જે આપણે માર્કેટમાંથી આ ટેકનોલોજી લઈ આવી. તો અત્યારમાં બહુ લિમિટેડ છે મિત્રો, બરોબર. તો અત્યારે માર્કેટમાં મારા નજરે આવ્યું પોલીગ્રો, કે ખૂબ બધા વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે, બરોબર, કે અત્યારમાં લગભગ 2 વર્ષમાં માર્કેટમાં ધૂમ મચાવી દીધી. તો આ ઘણા બધા ખેડૂત ભાઈ ઉપયોગ કરેલો છે, એટલે મેં આ પ્રોડક્ટ વિશે તમને માહિતી આપવાનો છે કે ભાઈ આ એક કેટેગરીમાં આ ટેકનોલોજી આવે, કે જે મેં તમને સમજાવ્યું. તો એવી કઈ પ્રોડક્ટ, તો કે આ પ્રોડક્ટ, બરોબર, પોલીગ્રો. એમાં શું આવે, NPK એટલે કે 0-12-18 પ્લસ 1% ઝીંક, 0% નાઇટ્રોજન, 12% ફોસ્ફરસ, 18% પોટાશ, બરોબર. તો આ ગ્રેડ નું કાર્ય શું છે? પાકની તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ, ફૂલ લાવવામાં વધારો કરે, મજબૂત અને સક્રિય મૂળ બનાવે, પોષક તત્વોના શોષણમાં વધારો કરે, પાક અને જમીનની ગુણવત્તામાં સુધારો કરે. પણ આ બધા મુદ્દા જો તમને 1-2 મુદ્દા ઉપરથી એવું થયું હશે કે આમાં 12-18 લખેલું છે, તો કઈ રીતે અમુક મુદ્દા જેમ કે મજબૂત અને સક્રિય મૂળ બનાવે, તો આપણે એ વાત કરી કે ત્રીજા લેયરમાં અમુક હોર્મોન્સો નાખેલા છે, એટલે એ પણ વર્ક કરતો હોય છે. ફોસ્ફરસ છે તો મિત્રો એ નવા તંતુમૂળ બનાવવાનો છે. એટલે ઘણીવાર આપણી નોલેજના અભાવના કારણે પણ અમુક મુદ્દા તમને એમ લાગતા હોય કે આ કઈ રીતે વર્ક કરે, બરોબર. તો આ પોલીગ્રો કેટલા ખેડૂત ભાઈ આ વર્ષે 2 વર્ષમાં વાપર્યું છે, તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાર પછી હવે વાત કરીએ ઝિફિક્સ પ્રો. આ પણ એક ટેબ્લેટ જ છે, બરોબર. આ પણ અત્યારે માર્કેટમાં કઈ રીતે વધુ ચાલે, અત્યારમાં હર્બિસાઇડો ધૂમ લોકો બહુ વાપરે છે, કે ભાઈ કપાસમાં કપાસ રે અને બધું ખડવાઈ જાય, મગફળી રે બધું ખડવાઈ જાય. તો જે આ સિલેક્ટિવ હર્બિસાઇડો છે તેમાં મિત્રો બર્નિંગ ઇફેક્ટ આવે છે, એ તમે જાણો છો કે ભાઈ 10 દિવસ સુધી તમારો પાક પીળો પડે, જેમ કે સોયાબીન છે, મગફળી છે, કપાસ છે, કોઈ પણ XYZ છે. તો હવે તમારે શું કરવાનું છે, એ હર્બિસાઇડ તમે કોઈ પણ કંપનીના વાપરતા હોય એમાં 12% સિલેટેડ ઝિંક આવે છે. તે શું કરશે, જે છોડનો આઘાત લાગે છે તેમાં એ મદદરૂપ થશે. તમારે એની સાથે આ ફિક્સ ડોઝ, અને મિત્રો માઇક્રોન્યુટનનો ડોઝ ફિક્સ હશે ને તો જ તમે એમાં સક્સેસરૂપ થશો. જે માઇક્રોન્યુટનને સમજે છે, જાણે છે, જેની પાસે નોલેજ છે એને ખબર છે કે ડોઝ આમાં કેટલો મહત્વનો છે. કારણ કે આખું બટાકાનું શાક હોય એમાં 90% બટાકા હોય, જે મસાલો છે જે તમે ચટણી મીઠું નાખો છો એ આટલું જ હોય છે. જો એ વધુ નાખવામાં આવે તો તમારું આખું શાક ખરાબ થઈ જાય. તો એ ફિક્સ ડોઝ છે એ આ ટેબ્લેટમાં સમાયેલો છે. એટલે આ ટેબ્લેટના ફાયદા આ બધા છે, બરોબર. હવે તે જ રીતે મિત્રો એક બીજી પ્રોડક્ટ છે લેમેક્સ, બરોબર, એટલે કે રોડોફાઇટ પોટાશ. આ પણ શબ્દ તમે માર્કેટમાં સાંભળ્યો છે. આમાં પણ મિત્રો પાઉચ જ છે, બરોબર, તો જે ફિક્સ ડોઝમાં છે. આ બધી હું તમને મિત્રો નવી ટેકનોલોજી વાત કરું છું, બરોબર. ત્યાર પછી અત્યારે માર્કેટમાં ઝિંક પ્રો છે, મસ્કરા છે, બરોબર. આ બધું અલગ અલગ અત્યારમાં આવે છે, જે મેં કંપનીની એક PPT-માંથી તમને દેખાડી રહ્યો છું. તો આ માહિતી મિત્રો તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર કરો. જય જવાન, જય કિસાન.